મન અમારું મૂંઝવણમાં છે, શા કરીએ સન્માન? મન અમારું મૂંઝવણમાં છે, શા કરીએ સન્માન? આપણા પગલા પડ્યાને આંગણું નંદનવન બન્યું, આપણા પગલા પડ્યાને આંગણું નંદનવન બન્યું. પ્રસંગ અમારો પર્વ બની ગયો, સફળ અમારું આમંત્રણ બન્યું. ખૂબ ખૂબ આવકાર છે સાહેબશ્રીઓ. ફરી એક વખત આ તમામ મહેમાનશ્રીઓને આપણે જોરદાર તાળીઓથી આવકારીએ. ઈચ્છા વગર પાંદડું પણ હલતું નથી એવા પરમ કૃપાળુ પ્રભુને કેમ આપણે ભૂલી શકીએ? તો આવો કાર્યક્રમની શરૂઆત પ્રભુને યાદ કરીને કરીએ. પરમ કૃપાળુ પ્રભુને પ્રાર્થીએ. રજૂ થાય છે શાળાની વિદ્યાર્થીઓના થનગનાટ સાથે પ્રાર્થના ડાન્સ. તો આવો માણીએ પ્રાર્થના ડાન્સ.
कृपा तुम्हारी बनी है मुझ पर, पावन किया तूने मुझको चुनकर, पाया मैंने सेवा का अवसर, साया बनाए रखना मुझ पर, तेरे हाथों में किया समर्पित है जीवन सारा मेरे प्रभु। वरदान देना, साधन बनाना, शांति प्रेम और करुणा का, वरदान देना, साधन बनाना, शांति प्रेम और करुणा का, बनकर तेरा माध्यम आजीवन, बन जाए सार्थक मेरा जीवन, तेरे हाथों में किया समर्पित है जीवन सारा मेरे प्रभु, तेरे हाथों में किया समर्पित है जीवन सारा मेरे प्रभु। तन मन और धन से विश्वास देकर किया समर्पण ये जीवन, तेरे हाथों में किया समर्पित है जीवन सारा मेरे प्रभु, जीवन सारा मेरे प्रभु, जीवन सारा मेरे प्रभु। દીવો માત્ર પ્રકાશનો સ્ત્રોત નથી, પણ તે આશા, સુખ અને સકારાત્મક ઉર્જાનો સંચાર છે. તેથી જ દરેક શુભ પ્રસંગે, શુભ શરૂઆતે દીવો પ્રગટાવીને જ કરવામાં આવે છે. તો આવો આપણે પણ આજના આ કાર્યક્રમની શરૂઆત દીવો પ્રગટાવીને જ કરીએ. દીપ પ્રાગટ્ય માટે હું આમંત્રિત કરું છું અમારી શાળાના મેનેજર સિસ્ટર સરલા, શાળાના આચાર્ય સિસ્ટર વિજિતા અને અમારા વરિષ્ઠ સિસ્ટર જ્યોર્જી. આપ મહેમાનશ્રીઓને સ્ટેજ પર દોરી લાવો. તેઓ વિશે ટૂંકમાં જણાવું તો તે હંમેશા પોતાના કામ પ્રત્યે કર્તવ્યનિષ્ઠ રહે છે, હંમેશા દરેક સાથે હળી મળીને રહે છે, તેમજ દરેક સાથે મૈત્રીભર્યો વ્યવહાર કરે છે. તેમનું જીવન પણ ઘણું જ સાદગીભર્યું છે. ખરેખર તેમનું વ્યક્તિત્વ ઘણું જ આકર્ષક છે. મદદરૂપ થવાની ભાવના અને એ તેમની શક્તિ છે. આજે જ્યારે શાળામાં આજના આ ખાસ પ્રસંગે મહોદય તરીકે ઉપસ્થિત રહ્યા છે, ત્યારે તેઓનું ખાસ સન્માન મહેકતા પુષ્પ બુકે દ્વારા અને સોલ ઉડાડીને કરવામાં આવશે. અને એમના માટે હું આમંત્રિત કરું છું સંસ્થાના તમને આવકારીએ.
ક્રિસમસ ઉજવણીનો એક આ ભાગ છે. તમામ સિસ્ટરશ્રીઓનો ખૂબ ખૂબ આવકાર છે. જોરદાર તાળીઓ. નમસ્તે બાળકો. આજના આ કાર્યક્રમમાં મારા સાથી મહેમાન અને ગોપાના પીએસઆઈ ગૌસ્વામી સાહેબ, સંસ્થાના તમામ ટ્રસ્ટીઓ, શિક્ષકો, વાલા વિદ્યાર્થીઓ, ભાઈઓ અને બહેનો, આજનો દિવસ તમારા માટે ક્રિસમસની આજની ઉજવણીની શરૂઆત કરી છે અને જે તમે 24 તારીખે પૂર્ણ કરવા જઈ રહ્યા છો. તો વિશેષમાં બીજું એક વધારે હું કહીશ કે આજનો દિવસ આપણી માટે ઘણો પ્રતિષ્ઠાવાન છે. એનું ખ્યાલ છે આજનો દિવસ કયો છે આપણી માટે? રાષ્ટ્રીય ગણિત વિજ્ઞાન દિવસ છે આજે આપણો. બરાબર. શ્રીનિવાસન રામાનુજનનો આજે જન્મદિવસ છે અને એના જન્મદિવસના માનમાં આજે આપણે 22 ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ. બીજું એક ઉદાહરણ તમને ખાલી સંસ્થાવતી એક તમને આપું છું કે એક વિદ્યાર્થીને જો એની દૃઢ મનોબળ હોય અને સારા ગુરુજનો મળે તો વિદ્યાર્થી ક્યાં પહોંચી શકે એનું એક ઉદાહરણ તમને આપું છું. એલન કેલન, જે 19 ઓગસ્ટના રોજ અમેરિકામાં એનો જન્મ થાય છે. 19 માસની દીકરીને આ આંખો જતી રહે છે અને શ્રવણ શક્તિ પણ જતી રહે છે. એ દીકરીને એક સારા શિક્ષક મળે છે. દીકરી પ્રજ્ઞાચક્ષુથી જે આપણે બ્રેન લિપિ આવે ને એનાથી વાંચનની શરૂઆત કરે છે. તો આ જ દીકરી અમેરિકામાં એક ટ્રસ્ટના પ્રમુખ બને છે. સમાજ સેવા ઘણી કાર્ય કરે છે અને ઘણી બુકો પણ લખી છે. બરાબર. એટલે એક ગુરુ, એક સારા ગુરુ તમને મળે ને તમારે ક્યાં તમારે દિશા આપે છે એની સાથે હું વિરમું છું. બધાને શુભેચ્છાઓ. દરેક બાળક પોતાની ઇનબિલ્ટ કેપેબિલિટી મુજબ આગળ વધે એવી શુભકામના સાથે વિરમું છું. ઉપસ્થિત રહ્યા છે તેઓનું અમારી શાળામાં ભાવભર્યું સ્વાગત છે. मैं तो बादलों से दूर जाऊंगी, मैं तो अपना ही सुर पाऊंगी, है जो क्रेजी क्रेजी सपने मेरे सारे जन्म के मैं भूल आऊंगी.
છો? અહીંયા તો કાંઈક હોય એવું લાગે છે. હા, અહીં કંઈક હોય એવું લાગે છે. શું હશે? લાગે છે કાંઈક મેળા જેવું લાગે છે. ચાલો આપણે નિહાળવા જઈએ. હા, આપણે જઈએ. ચાલો ભાઈઓ, ચાલો આપણે મેળો જોવા જઈએ. ચાલો બહેનો આપણે પણ નિહાળવા જઈએ. આ સાથે આપણો ફનફેર 2025 ખુલ્લો જાહેર કરવામાં આવે છે. મહેમાનશ્રીઓના વરદ હસ્તે આજના આ ફનફેર 2025 નું ઉદ્ઘાટન થઈ ચૂક્યું છે. આ સાથે મહેમાનશ્રીઓ શ્રી એવા ભોગાના ટીડીઓ સાહેબ શ્રી દિલીપભાઈ પંડ્યાનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે તેમણે પોતાનો બહુમૂલ્ય કિંમતી સમય એ આપણી શાળાને અને વિદ્યાર્થીઓને આપ્યો. તે બદલ હું ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમને નિભાવ્યો તે બદલ સાહેબશ્રીનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ઘોઘાના ગીતાંજલિ મરીન અને સમસ્ત તળપદા કોળી કાર્યકારી પ્રમુખ શ્રી યોગેશભાઈ વેગડનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે તેમણે પણ આપણી શાળામાં આ ફનફેર કાર્યક્રમમાં હાજર રહી અને સુપેરે નિભાવ્યો તે બદલ શાળા પરિવાર વતી હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ભાવનગરથી આવનાર શ્રી રઘુવીર સાહેબનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. તેઓ હર હંમેશ શાળાને જે સહાયતાઓ અને મદદરૂપ પૂરી પાડી છે એ બદલ શાળા પરિવાર વતી હું એમનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ભાવનગરથી જે જુદી જુદી સંસ્થાઓમાંથી આવનાર સુપિરિયર સિસ્ટર સાલી અને સિસ્ટર મોનિટા અને અન્ય એમની સાથે આવનાર સિસ્ટર આપણી સમક્ષ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમને જળહળતો બનાવ્યો છે એ બધા શાળા પરિવાર ઉપસ્થિત રહ્યા અને આ કાર્યક્રમને સરસ રીતે એમને દીપાવ્યો એ બદલ એમનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. શાળાને સુંદર મજાનું એક આકાશ પૂરું પાડવાનું કામ જેમણે કર્યું છે એવા મંડપવાળા મુકેશભાઈ મકવાણા એમનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ઘોઘાના લાઇટ ડેકોરેશનનું કામ કરનાર સાગરભાઈનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું તથા તસ્લીમભાઈ અને તેમના મિત્રોનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આ કાર્યક્રમને એક સરસ રીતે એક સુંદર રૂપ આપવાનું કામ જેમણે કર્યું છે એવા શાળાના વરિષ્ઠ પ્રમુખશ્રી અને આચાર્યશ્રી એમનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે કાર્યને એક સુંદર રીતે ઝળહળતું બનાવવાનું જેમણે કામ કરેલું હતું. શાળા ઉઠ્યો છે એવા જ શાળાના તમામ બાળકોનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. નમસ્કાર, ધન્યવાદ. આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત 201 રૂપિયા આપવામાં આવે છે તો એમના માટે ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ આપણી વચ્ચે ઉપસ્થિત હતા શ્રી રઘુવીરભાઈ અને રઘુવીરભાઈ તરફથી પણ આ
ਕੇ ਜਿਵੇਂ ਮਾਰਦੇ ਤੂੰ ਸਿੰਗਲ 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 ਜੇ ਤੂੰ ਮਾਰਦੇ ਸਿੰਗਲ 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 ਫਿਰ ਮੈਂ ਵੀ ਸਿੰਗਲ 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 ਕਰ ਮੈਨੂੰ ਗੋਦੀ ਬਿਠਾ ਕੇ